નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વેટનરી ડૉક્ટરના વિશે જે ડિટેલ્સમાં જાણકારી આપણે આપવાની છે આ વિડીયોમાં. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહેજો, વિડીયો સ્કીપ કર્યા વગર. અને કોઈ પણ તમને ક્વેશ્ચન હોય તો જણાવી શકો છો. આપણે 7 આજે એવા પ્રશ્નો છે જેના વિશે ડિટેલ્સમાં વાત કરવાની છે, જેમ કે વેટનરીમાં પગાર કેટલો હોય છે, વેટનરીમાં ટોટલ ખર્ચો કેટલો આવે છે એક વર્ષે, પછી હોસ્ટેલની સુવિધા કેવી હોય છે, હોસ્ટેલની ફી કેટલી હોય છે, હોસ્ટેલમાં જમવાનું કેવું હોય છે, પછી ઇન્ટર્નશીપમાં પગાર કેટલો હોય છે, વેટનરી હાર્ડ છે કે MBBS, તેવા માત્ર જે 7 ક્વેશ્ચન છે એવા છે મેં જે નક્કી કર્યા છે તેના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરવાના છીએ. જો મિત્રો તમને આના સિવાય કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે આપણે કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા તમે આપણી કે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલી જ છે, તો કે ઓફિશિયલ 2024 જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના પર જઈને ફોલો કરીને તમે મેસેજ કરી શકો છો કોઈ પણ ક્વેશ્ચન હોય તો. તો મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કોઈ પણ આવી નવી અપડેટ તમને મળતી રહેશે, કેમ કે આપણી ચેનલ છે તે એજ્યુકેશનને લગતી જ અને એડમિશનને લગતી જ જે વિડીયો બનાવે છે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને શેર કરી શકો છો. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને કીધું એ પ્રમાણે આપણી ઓફિશિયલ જે આઈડી બનાવેલી જ છે, તો ત્યાં જઈને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરો અને મેસેજ કરો, અથવા કોમેન્ટ પણ કરી શકો છો. પણ મોસ્ટલી તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરશો તો બેટર રહેશે, અને ફોલો પણ જરૂર કરજો. અને વિડીયો મિત્રો લાઇક કરવાનું ભૂલશો નહીં. લાઇક કરશો તો વિડીયો બનાવવાનું જે મોટિવેશન છે તે અમને મળતું રહેશે. ચાલો મિત્રો, હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ વેટનરીમાં પગાર કેટલો હોય છે. તો વેટનરીમાં મિત્રો પગાર જે હોય છે તે ડિફરન્ટ નોકરી પ્રમાણે ડિફરન્ટ હોય છે. પણ જો તમે વેટનરીમાં મિનિમમ પાસ આઉટ થાઓ, વેટનરીમાં જો તમારો 5.5 વર્ષનો કોર્સ તમારો પૂરો થાય ત્યારબાદ તમને મિનિમમ 40,000 થી 50,000નો પગાર તમને મળી શકે છે. ડેરીમાં તથા બીજે ગમે ત્યાં જોબ તમને મળી શકે છે, જે 50,000થી વધારે પગાર પણ હોય છે અમુક ટાઈમે. અને જો તમારે VO બનવું હોય તો તમારે VO માટે જે પરીક્ષા આપવાની થાય છે, અને પરીક્ષા આપ્યા બાદ તમારું સિલેક્શન થાય તો તમને VO બની જાઓ. અને જો VO બનો તો તમારો મિનિમમ 1 લાખથી 1.5 લાખ પગાર હોય છે. તો મિત્રો, તમે એ પ્રમાણે વિચારી શકો છો. અથવા તમારે મિનિમમ જો વેટરનરી પાસ આઉટ થવું એટલે તમને એટલું તો વિચારવાનું કે તમારે 40,000થી 50,000 પગાર તમને મિનિમમ મળી જશે. તો મિત્રો, હવે વાત કરીએ આપણે વેટરનરીમાં ટોટલ ખર્ચો કેટલો આવે છે એક વર્ષનો. તો મિત્રો, જે વેટરનરીનો ટોટલ ખર્ચો છે તે બીજી મેડિકલ કોલેજ જે હોય છે કોર્સ છે તેની સાપેક્ષે બહુ ઓછો ખર્ચો છે. જેમાં કે બોયઝનો 15,500 જેટલો ફીસ છે આખા વર્ષની, અને ગર્લ્સ માટે જે ફીસ છે તે છે 11,000 કે 12,000 જેટલી જ છે. તો તમે વિચારી શકો છો, બહુ ઓછી ફીસ છે. તો 15,000 બોયઝ માટે છે અને 12,000 છે તે ગર્લ્સ માટે છે. તેમાં જે ખર્ચો છે તમારે તે હોસ્ટેલમાં પણ આવી ગયો, અને તમારે કોલેજ ફીસ પણ આવી ગઈ છે. તો તેમાં હોસ્ટેલ ફીસ તમારે કોઈ અલગથી ભરવાની થશે નહીં, અને કોલેજ ફીસ પણ અલગથી ભરવાની થશે નહીં. જો તમે 15,000 ભરેલા હશે તો ખાલી 15,000 જ ભરવાના થશે. તેના સિવાય તમને ખર્ચો જે આવશે મિત્રો, જો તમે હોસ્ટેલમાં રહેતા હો તો હોસ્ટેલનું જે રૂમમાં લાઇટ બિલ આવે છે તે માત્ર 1 મહિનાનું 200થી 300 રૂપિયા બિલ આવશે. જેમાં તમે એક રૂમમાં 3 જણા રહેશો એટલે તમને 100 રૂપિયા મહિનાના લાઇટ બિલ આવશે, બહુ વધારે આવશે નહીં. અને બીજું તેના વિશે વાત કરીએ તો આપણે હોસ્ટેલમાં જે બીજો કોઈ ખર્ચો આવશે નહીં, તમારે જે રહેવાનો હોય પોતાનો ખર્ચો, એ મિત્રો તમે વિચારી શકો છો. તો હવે આપણે વાત કરીએ હોસ્ટેલની સુવિધા કેવી હોય છે. તો મિત્રો, હોસ્ટેલની જે સુવિધા હોય છે વેટરનરીની તે MBBS જેટલી પ્રોપર સારી એવી હોતી નથી, પણ બેટર હોય છે, કે જેમાં તમને ગરમ પાણી પણ મળી રહેશે, ઠંડુ પાણી પીવાનું મળી રહેશે, રૂમ પણ સાફ, અને નવી હોસ્ટેલો જે વેટરનરીની છે તે મળી રહેશે તમને કોઈ પણ એવી જૂની હોસ્ટેલો મળશે નહીં. સારી એવી હોસ્ટેલો છે. તો મેં ખુદ મુલાકાત કરેલી જ છે મિત્રો. જે આણંદની હોસ્ટેલો છે, નવસારીની હોસ્ટેલો છે, બધી વ્યવસ્થિત જ છે, જેમાં તમને પૂરી સુવિધા એવી સારી એવી મળતી રહેશે. પાણીની સુવિધા 24 કલાક રહેશે. પાણી ફૂલ તમને મળી રહેશે. ગરમ પાણી પણ શિયાળામાં નાવા મળી રહેશે. તો હોસ્ટેલની જે ફી કેટલી હોય છે તો મિત્રો મેં વાત કરી આગળ, જેમ કે હોસ્ટેલની ફી કંઈ અલગ તમારી લેવાતી નથી. હોસ્ટેલની જે ફીસ છે તે તમારે 15,000 જે તમે ફી ભરો છો તેમાં આવી જાય છે. તેમાં કોઈ અલગ ફી ભરવાની થશે નહીં તમારે. પછી હોસ્ટેલમાં જમવાનું, કે મિત્રો જે હોસ્ટેલમાં જમવાનું હોય છે તે સરકાર તરફથી નથી મળતું, પણ હોસ્ટેલમાં તમારે જે હોસ્ટેલમાં કેન્ટીન જે હોય છે, કેન્ટીન તમારે મેસ અથવા જે ખોલેલી હોય તેમાં તમારે જમવાનું મળી રહેશે. જેમાં જમવાનું જે કોન્ટ્રાક્ટ દ્વારા મેસ આપેલી હોય, અથવા સેલ્ફ મેસ પણ ચલાવતા હોય છે હોસ્ટેલમાં ઘણા બધા, તો તેમાં તમારે મિનિમમ જે તમારો ખર્ચો આવશે તે મંથલી મિત્રો 3,000 જેટલો આવી શકે મેક્ઝિમમ. આ તો મેક્ઝિમમની વાત છે મિત્રો. પણ જો
તમારે દિવસનો જો મેક્સિમમ 80 થી 85 રૂપિયા તમારે ખર્ચો ગણવાનો, તમારે જમવાનો વધારે નહીં આવે, 85 થી 90 રૂપિયા. તો તમારે જે મંથલી જે છે 2700 રૂપિયા જેટલું જમવાનું મેસ બિલ આવશે, વધારે એનાથી ખર્ચો કંઈ થશે નથી. જો તમે રવિવારે એક્સ્ટ્રા જમવા જાઓ, તમારો પોતાનો ખર્ચો એ તમારો પર્સનલ ખર્ચો રહેશે, પણ જો તમે હોસ્ટેલમાં જમશો તો તમારે મિનિમમ એક મંથલીનો 2700 થી 2800 ખર્ચો રહેશે, એનાથી વધારે મેક્સિમમ થવાની કોઈ ચાન્સ નથી. હવે વાત કરીએ મિત્રો, આ ખાસ જે ઘણા બધા સ્ટુડન્ટ લોકો ક્વેશ્ચન કરતા હોય છે, ઇન્ટર્નશીપમાં પગાર કેટલો હોય છે. મિત્રો ઇન્ટર્નશીપનો જે પગાર છે અત્યારે મિનિમમ 12,000 થી 14,000 જેટલો છે. અત્યારે કન્ફર્મ મને કંઈ ખબર નથી, પણ જો તમને કન્ફર્મ ખબર પડશે તો તમને ઇન્સ્ટાગ્રામ પર અપડેટ કરી દઈશ. તેના માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો મિત્રો. અત્યારે જો મારા પ્રમાણે જે ખબર છે મને, તે પ્રમાણે જે 12,000 થી 14,000 જેટલો જે ઇન્ટર્નશીપનો અત્યારે પગાર ચાલે છે. તો તેના સિવાય બીજું કંઈ તમારે એક્સ્ટ્રા તમે પોતાની રીતે ખર્ચો કાઢવા અત્યારે અલગ જોબ કરી શકો છો, પણ જો ઇન્ટર્નશીપમાં પગાર છે તે 12,000 થી 14,000 જ છે, તેનાથી વધારે તો નથી અત્યારે. હવે વાત કરીએ વેટરનરી હાર્ડ છે કે MBBS. આ ઘણા બધા લોકોને ક્વેશ્ચન હોય છે મિત્રો. તો વેટરનરી હાર્ડ છે કે MBBS? મિત્રો જે MBBS પણ હાર્ડ જ છે અને વેટરનરી પણ હાર્ડ છે, પણ જ્યાં હું માનું છું ત્યાં સુધી વેટરનરી MBBSની સાપેક્ષે વધારે હાર્ડ છે. કેમ કે MBBSમાં જે હોય છે તમારે ઓનલી હ્યુમન વિશે જ બધું ભણવાનું થશે. બટ જો તમે વેટરનરી કરતા હશો તો તમારે બધા એનિમલ હશે, વાઇલ્ડ એનિમલ, બધા એનિમલ, હ્યુમન સિવાય બધા એનિમલનું તમારે સ્ટડી કરવાનું થશે અને અલગ અલગ વિશે સ્ટડી કરવાનું થશે. તો તમે વિચારી શકો છો કે કયું હાર્ડ હશે, MBBS કે વેટરનરી? MBBSમાં તમે માત્ર હ્યુમનનું જ સ્ટડી કરો છો અને વેટરનરીમાં તમે હોર્સ, ડોગ વગેરે, કેટ જે હોય છે, પક્ષી હોય છે, તો બધા તમે વિચારી શકો કેટલા બધા અલગ અલગ પક્ષીઓ હોય છે. તો તેના વિશે તમે એ અલગ અલગ સ્ટડી તમારે વ્યવસ્થિત રીતે કરવાની થશે. અને MBBSમાં માત્ર જે હ્યુમનનું સ્ટડી કરવાનું હોય છે, તો તમે સમજી શકો છો કે વેટરનરી એની MBBSની સાપેક્ષે થોડું હાર્ડ રહેશે. અને વેટરનરીમાં કયું વર્ષ હાર્ડ હોય છે? તો વેટરનરીમાં મિત્રો જે સેકન્ડ યર હોય છે તે સૌથી વધારે હાર્ડ ગણવામાં આવે છે, અને તેના પછી જે ફોર્થ યર છે, ફોર્થ યર એ એકદમ ઇઝી જ છે મિત્રો, પણ થોડું હાર્ડ ગણવામાં આવે છે સેકન્ડ યર પછી. થેન્ક યુ મિત્રો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને કોઈ પણ તમને બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તમે જણાવી શકો છો. આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો કરીને મેસેજ કરી શકો છો અથવા કોમેન્ટ કરી શકો છો. અને વિડીયોને લાઇક કરવાનો મિત્રો ભૂલશો નહીં. અને તમારા ચેનલ પર નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.